એટલે ઘાતાંક એટલે શું, કોઈને ખબર છે? ઘાતાંક એટલે શું? આપણે આ 100 ની સંખ્યા લખી હોય એને ઘાતાંકમાં લખ્યું હોય તો આપણે આવી રીતે લખી શકીએ. હા, દેખાય છે બરોબર? તો આ આપણે ઘાતાંકમાં 100 ની સંખ્યા છે એ ઘાતાંકમાં લખી, એટલે ઘાતાંકમાં શું હોય, આને આધાર કહેવાય, અને આ ઉપર જે બગડો છે એને શું કહેવાય? ઘાત. યા એટલે તમારે આ બે સંખ્યા શીખવાની આવશે. હવે એમાં જે આ આધાર છે એ આધાર તમારે સમય સંખ્યા હોઈ શકે. એટલે આ સમય સંખ્યા એટલે સમય સંખ્યાનો આધાર હોઈ શકે. તો સમય સંખ્યામાં કોણ કોણ આવી શકે? આ ઘન પૂર્ણાંક, બરોબર? ઘન પૂર્ણાંક હોય, પછી ઋણ પૂર્ણાંક હોય, પછી અપૂર્ણાંક હોય, એટલે આમાંથી કોઈ પણ સંખ્યા તમારે આધારમાં આવી શકે. એટલે એના દાખલા આપી શકાય. ધારો કે આ ઘન સંખ્યા હોય તો આ 25 છે એ ઘન સંખ્યા, પછી ઋણ સંખ્યાનો -35, પછી અપૂર્ણાંક સંખ્યા હોય તો 5/7. એટલે આ ગમે તે આધાર આવી શકે. અને આ ઘાત જે નંબર છે એ પણ ગમે તે આવી શકે. પણ આ વર્ષે તમારે હજુ 8મા ધોરણમાં ખાલી એટલે સુધી શીખવાનું છે કે ઘાત હોય એ પૂર્ણાંક સંખ્યા હોય. કેવી? હવે પૂર્ણાંક એટલે એમાં કોણ કોણ આવી શકે? પૂર્ણાંકમાં કોણ કોણ આવે? ઘન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. એટલે બે પ્રકાર જ હંમેશા હમણાં તમારે આ વર્ષે ખાલી શીખવાના આવશે કે તમારે ઘાત હોય કે કાં ઘન પૂર્ણાંક હોય કાં ઋણ પૂર્ણાંક હોય, એટલું જ. આગળ જશો ત્યારે વધારે આવશે. અને આ આધાર અને આ ઘાત સંખ્યા છે એમાં એક વધારાનું તમારે બીજગણિતનો આંકડો પણ આવી શકે. એટલે બીજગણિતનો આંકડો કેવો હોય ખબર છે કોઈને? બીજગણિતનો એકાદ આંકડો કયો જોઈએ મને, કોઈને ખબર છે? આપણે a b કે x કે એવા જો વાપરીએ તો એને શું કહેવાય? બીજગણિત. એટલે એની કિંમત આપણે ગમે તે પછી ધારી શકીએ. એની કિંમત 5 ધારી શકીએ કે 15 ધારી શકીએ કે 500 ધારીએ કે 5000 ધારીએ, એ આપણે ગમે તે જવાબ ધારી શકીએ. એટલે એવા બીજગણિતના આંકડા પણ આપણે આધારમાં લઈશું. હવે આમાં આપણે એના નિયમો શીખીએ, આગળ વધીએ એ પહેલાં હું પૂછું, આપણે આ ઘાતાંક શા માટે શીખવા પડે? આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો બરોબર છે કે આપણે શીખીએ છીએ, પણ ઘાતાંક શા માટે શીખવા પડે? કારણ કે મેં કીધું ને, હંમેશા આપણે ગમે તે શીખીએ ત્યારે પહેલી વસ્તુ એ પ્રશ્ન થવો જોઈએ કે આપણે શીખવું શા માટે પડે, એનો ઉપયોગ શું, એનું મહત્વ શું? તો આ ઘાતાંક શા માટે શીખવા પડે છે, કોઈને ખબર? આપણે આ 10 ને 10 ગુણવા હોય તો એ 100 થાય. એને આપણે બીજી રીતે આપણે 10 ની ઉપર 2 નો ઘાત મૂકી શકીએ, એટલે ટૂંકમાં થઈ ગયું ને. પણ જો
આ 10 ના મોટા આંકડા છે, પણ મોટા કરોડોના આંકડા હોય તો શું થાય? તો આ ઘાતાંક આપણને સરળ પડે. એટલે ધારો કે ભારત, તમને ખબર છે ભારતનું જે આપણે ખર્ચા હોય એ કરોડો ને અબજો રૂપિયાના હોય. તો હવે આ વર્ષે જો દુષ્કાળ પડવાનો હતો તો ભારત સરકારે એમ કીધું કે અમારે 1 અબજ રૂપિયા 100 દિવસ સુધી બધાને વાપરવા છે બધાને. હવે 1 અબજ રૂપિયો, 1 અબજ એટલે કેટલા રૂપિયા થાય ખબર છે? એટલે મીંડામાં લખવા હોય તો કેટલા મીંડા થાય? ના, 7 કે 9? મને લાગે 9 થાય. હિસાબ કરી જુઓ કોક, મને કોક સાચું કયો, કેટલા થાય? 9 થાય ને? એટલે આ 9 મીંડા થયા એટલે આ 1 અબજ રૂપિયા આ તમારે 100 દિવસ સુધી વાપરવાના છે. તો એને ગુણ્યા 100, તો એનો જવાબ કેટલો આવે? એકની માથે કેટલા મીંડા આવે? 11 મીંડા. તો હવે આવા અબજોના હિસાબ કરવા હોય તો આ તમને સરળ પડે? ના, એ તમને સરળ ના પડે. પણ આ 1 અબજ રૂપિયાને જો હું આવી રીતે લખું કે આ 10 ની માથે આ નવડો કરું ઘાતાંકમાં, દેખાય છે ને બરોબર? તો આ 1 અબજ રૂપિયા બરોબર થાય કે નહીં? તો આને હું 1 અબજ રૂપિયાને આ 9 મીંડા ચડાવવાને બદલે 10 ની ઉપર 9 નો ઘાતાંક કરી દઉં તો એ બંને સરખા થાય. એને મારે 100 દિવસ સુધી વાપરવાના. તો આ 100 દિવસ છે એને હું 10 ઉપર બગડો કરું તો 100 દિવસ થાય કે નહીં? તો આ જે મેં લાંબુ લખ્યું એ અહીંયા ટૂંકમાં લખી શકાય ને? એટલા માટે આ ઘાતાંક આપણે શીખવા પડે કે જે તમારે મોટા આંકડા હોય એના જે બધા હિસાબ કરવા હોય તો તમે ઘાતાંકથી કરી શકો, તો તમે ટૂંકમાં સરળતાથી હિસાબ કરી શકો. એટલે જે આપણે જે આ હિસાબ કર્યો હતો કે 1 અબજ રૂપિયા 100 દિવસ વાપરવાના, હવે આપણે ઘાતાંકની રીતે મારે કરવું હોય તો આ શું કરાય કે આ 10 ની ઉપર અહીંયા 9 છે, અહીંયા 2 છે, તો હું શું કરી શકું કે 9 વત્તા 2, બરોબર ને? એટલે આ 10 નો ઘાત 11 કરું તો આજે મેં પેલો એકડા ઉપર 11 મીંડા કર્યા હતા ને, તો આ બે જવાબ સરખા થયા કે નહીં? તો આ બે માં તમને સરળ કયું લાગે, ટૂંકું કયું લાગે? બીજેનું. આ બીજો દાખલો આપ્યો એ સરળ લાગે ને? એટલા માટે આપણે આ ઘાતાંક શીખવો પડે. અને આ ઘાતાંકનો નિયમ જો આ તમને હજી આપણે હવે શીખશું કે આ ગુણાકાર કર્યો હોય, ધારો કે 10 નો ઉપર 9 અને 10 ની ઉપર 2, એનો તમારે ગુણાકાર કરવો હોય તો જે ઘાતની જે બે સંખ્યા હોય એનો શું કરવાનું? સરવાળો કરવાનો. આ હવે નિયમો આપણે બધા શીખવાના. જેમ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નિયમ શીખાતા એવી રીતે હવે આપણે આમાં શીખશું કે ગુણાકાર, ભાગાકાર કેમ કરવા. એ આખો આપણે આ સ્વાધ્યાયમાં શીખવાનું છે. તો આમાં એક પાયાની વસ્તુ સમજી લેવાની કે તમે તો જ એના સરવાળા, બાદબાકી, આ ગુણાકાર કરી શકો કે એનો પાયો એટલે એનો આધાર સરખો હોવો જોઈએ. આને શું કહેવાય? આધાર. એટલે આ જે બે ગુણાકાર કર્યો એ બંનેમાં આધાર કોણ છે? 10. જો આ બેયનો આધાર એક જ હોય તો અહીંયા તમે સરવાળો કરી શકો કે આનો જે ઘાત 9 છે, આની 2 છે, આ 9 માં 2 ભેળવા ને આપણે જવાબ મેળવો. એટલે પહેલો નિયમ એ યાદ રાખવાનો કે આનો આધાર બંનેનો સરખો હોવો જોઈએ. અને બીજો નિયમ શું શીખ્યા કે ગુણાકાર કરવો હોય તો ઘાતનો સરવાળો કરવાનો, બરોબર ને? એટલે આ બે વસ્તુ. પછી આ મોટી સંખ્યાનો ગુણાકાર આપણે આવી રીતે શીખ્યા. હવે જો ભાગાકાર કરવો હોય, ધારો કે હું આ ગુણાકારને બદલે અહીંયા ભાગાકાર કરું, આ એમ કે આ મારે 1 અબજ રૂપિયા છે એ એમ કે 100 માણસોની વચ્ચે વેચી દેવા છે. એટલે કે અમે
100 જગ્યાએ જુદા જુદા જ્યાં દુષ્કાળ પડ્યો છે એવી 100 જગ્યાએ વાપરવાના છે એક અબજ, તો એક જગ્યાએ કેટલા પૈસા મળે એવો હિસાબ તમારે કરવાનો હોય તો શું કરવું પડે? હા, તો 9 માંથી આ ઓછા 2 મુકાય એટલે જવાબ શું આવે? 7. એટલે 10 ના એટલે એ 1 કરોડ રૂપિયા થાય. 100 એ તમે ભાગી નાખો એટલે આ 10 નો 7 નો ઘાત આવ્યો. એટલે આટલું બરાબર સમજાઈ ગયું બધાને કે ગુણાકાર કરવો હોય તો ઘાતનો સરવાળો કરવાનો, ભાગાકાર કરવો હોય તો ઘાતની બાદબાકી કરવાની. હવે આને આપણે થોડુંક આગળ વધારીએ. બીજું હું શું કહેતો હતો કે જે આધાર છે એ તમે ગમે તે બદલી શકો. એટલે મેં આ 10 ને આ 10 છે એને બદલે હું 5/7 કરું અને એને 9 નો ઘાત કરું તો થઈ શકે? કરી શકાય? આ 9 નો ઘાત મેં કર્યો તો કરી શકાય ને? હવે એને ગુણ્યા આ 5/7 છે એને ઉપર 2 નો ઘાત કરું તો મૂકી શકાય આમ? તો આનો જવાબ શું આવે? પાંચના છેદમાં 7 ઉપર 9+2 બરોબર ને? એટલે 5/7 એની 11 ઘાત થઈ. એટલે આપણે નિયમ એ જ રહ્યો કે ઘાતમાં જે ગુણાકારમાં જે નિયમ લાગુ પાડતા હતા એ જ પડ્યો. ભલે એનો આધાર બદલી ગયો. આધાર આપણે 10 હતા એને બદલે આ અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ. કેવી આવી? અપૂર્ણાંક. છતાં પણ એનો નિયમ ગુણાકારનો આપણે એ જ લાગુ પાડી શક્યા. હવે ધારો કે ગુણાકારને બદલે હું અહીંયા ભાગાકાર કરું તો આ 5/7 9 ની ઘાત છે એને ભાગાકાર કર્યો તો હું અહીંયા બાદબાકી કરું બરોબર ને? તો જવાબ શું આવે? 7. આ બરોબર મગજમાં ઉતરી ગયું બધાને કે આધાર ભલે ગમે તે હોય પણ તમારો ઉપરનો જે ઘાત કરવાનો નિયમ છે તો એ જ રહે કે ગુણાકાર હોય તો હંમેશા એનો સરવાળો કરવાનો, ભાગાકાર હોય તો બાદબાકી. હવે ધારો કે હું અહીંયા આ જે મારો આધાર છે એને હું ઋણ પૂર્ણાંક કરું કે -325 કરું અને અહીંયા -325 કરું આ ઋણ સંખ્યા, તો થઈ શકે? તો જવાબ શું? એટલે અહીંયા ગુણાકાર કરું ચાલો તો જવાબ શું આવે? -325 9+2. એટલે તમારે પરીક્ષામાં મને લાગે આવી રીતે સ્ટેપ બાય સમજાવવું પડે, સીધો જવાબ ના મૂકી દો. એટલે આવી રીતે 3 સ્ટેપ બતાવવા પડે. ભલે તમે સીધો જવાબ આવતો હોય. ધારો કે આ મોટો આંકડો હોય, ધારો કે અહીંયા હું આ 35 કરી દઉં તો અહીંયા જવાબ શું આવે? આ 35+2 આ 37 બરોબર ને? એક મિનિટ હું મારું